કુ લેવા આવ? શહેરમાં લગ્ન નતા કર્યા? શહેરમાં લગ્ન કર્યો છે ને લાયા છે ને સમાજ બહારની. તમે બે જણા છો કોણ પેલા તમે કહેજો? કાનું મમ્મી થોડી બતાવી હતી ને, અને એમની મરજીથી લગ્ન કરીએ કે પંચાયતમાં બૈરોન બોલવાની બોલો. ભાગ તો તમારે બે છોકરાને હરખો આલવો પડશે. એ ભાગીને લગ્ન કર્યા હોય કે પછી તમારી મરજી કર્યા. હા આવી જઈએ એમાં હાથી હું કહું હબળો, આપણે આટલા વર્ષે આયા છીએ તો આપણે તમારા મમ્મી પપ્પા સ્વીકારશે આપણો? સ્વીકાર છે જ ને, ચમ નહીં સ્વીકારા? ભાગીને લગ્ન કર્યો હોય તો થોડો કોઈ ગુનો કર્યો હા. પણ એમને ખાસા વર થઈ ગયો, 8 વર્ષ થઈ ગયો. 8 વર્ષે આપણે ઘેર આવીએ છીએ. હા, તો પછી આપણને કાઢી મેળવશે તો તમને ખબર ને કેવું થયું તું બધું પહેલા. વાત સાચી છે, ઈ હતી તેમાં રી ઉલવાઈ જઈ છે. કેટલો વર્ષ થઈ ગયો અને થોડું કોઈ ગુનો કર્યો, લગ્ન કર્યો છે એ રાખશી જ ખરા ને? સાચી વાત, પણ તોય મને બીક લાગે. લે હાડે તો જે થઈ થઈ પડશે. પડશે, જે થવું હોય ને થઈ પડશે. આપણે થોડું હાથ પગ દબાઈ દેવું, માની લઈશું ના મોનું તો. હા તા દીવન ને આવી કે નહીં? કુ લેવા આવ? શહેરમાં લગ્ન નતા કર્યા? શહેરમાં લગ્ન કર્યો છે ને લાયા છે ને સમાજ બહારની. તે એવું થઈ ગયું? હું થઈ ગયું એટલે તમને તો કોઈ ખબર જ નહીં, કોઈ વાત જ ના કહેવાય. બહારના લગ્ન કર્યા હતા, કદી ઘેર આયા છે? કોઈ દાડો બાપાને ફોન કરીને પૂછ્યું નહીં કે બાપા તમે ચેમ છો ને ચેમ નહીં? અને આવા તો હું પહેવા દેતી છું. તમને આવતા નહીં? કદી આયા નહીં. એમને તો સમાચાર મળ્યા હતા કે આવું છોકરું છે. છોકરો કોઈ જોવા નહીં, કોઈ દાડો ફોને નહીં કર્યો, રિંગ મારીને પૂછ્યું નહીં ભાઈ ભાભી તમે મજામાં શોખ નહીં? કદી બાપાને ફોન કરીને પૂછ્યું નહીં. ઓહો, એવી સબ સમાચાર નહીં લેતી. આ એવી છે ને, આપણા વાળા જેવા છે ને, અમારા દિયરમાં ખોટ છે. એ ફોન નહીં કરતા તમારે? એ જ ફોન નહીં કરતા, એ બહુ ગેલા થઈ જાય. ઓય હવે તો પહેવા ના દો, જમીનમાં આટલો કોઈ ભાગ ના લો. ભાગની વાત છોડો કે ઓગણા પગ ના મૂકવા દે. આવે એવા ધક્કો મારી મને પાછા તમે ભાઈના નહીં પડતા? એમના બાપાને નહીં સંભાળતા, ભાઈને હું સંભાળ? આ તો એવું થાય ને, બાર નામ લગ્ન કરો ને પછી બૈરા ના થવા દે. ભાઈના બાપાના કોઈ નહીં. એ વાત સાચી, તારી બહેની પણ એવી શેરે નહીં હોય. એવા દિયરમાં ખોટ સજ હા, ના કઈ એ બાર ની આલી બૈરીનું શું ખબર? પણ બહેરીનું ચાલે એટલે ઈ નહીં ચાલતું હોય, એટલે ઈ કનવા ફોન બોન નહીં કરતા હોય. ઓલા હું ઘેર જો અને એવું ના રખાયેલી. ના હું રખાય? કોઈ દાડો ફોન કરીને સમાચાર ના લીધો, એના અંગા તું સંબંધ રાખવાનો? અમે તો મોની લીધું કે નતા અમાર તો એવા દિયર. એવું? તાણ તમાર પેલો દિયર નો છોકરો પૈણી લાયા તો બીજી તમે ચો હજુ રાત કર્યા? તમે નતા વિરોધમાં ઉતર્યા? એ તો અમાર તો રખા લાગે. તમારે બધે ડખા લાગ ને અમારે ડખામાં અમાર મોની જવાનું. તમે લીલીમાં આવડી વાતો કરો એટલે મારે ઘેર જવું. આ દઈનું આ લીધું હોય લઈને જવું ઘેર. હા, જો તા. લીલીમાં મજામ. મજામ? આવો. જય શ્રી કૃષ્ણ. બહાર જ આવ્યો? હું તો 7-8 વર્ષે ના આવ્યો. તેમાં તો કોઈ દેખાતો જ નતો. લગન કરે બાયરી મારી. લગન કરે? મજામાં? કોને બાયરી લાવેલી હતી તો? કેવી છે તબિયત પાણી? આવી. આ બોલો. તારો છોકરો? ઓ, કાચો મોટો થઈ ગયો. હા, ચોથામાં ભણાવ. શું મને? ઇંગ્લિશ મીડિયમમાં મૂકી. ઇંગ્લિશ મીડિયમ માં લ્યો. ને સારું કહેવાય. બોલો બીજું શાંતિ? હા, શાંતિ. ચલો જઈએ હો. ઉપર તો જબરો બદલાઈ ગયો. હા. ઓહો. જબરી જોડી સવાની જોરદાર લાવ્યો ઉપર છે તો લે. હો બેટા, હા બા, કહું આ કાકરી આપી હે સોમાન. હવે તો જેવા પર ફોન કરીને કહી દે પેલા બિયારણ લેતા હોય મેં બજારમાં જ ગયા છે. એવું છે? હજી લાગ બેટા દાદા. તો થોડા આપણે ગુસ્સામાં એટલે એવું બધું કરશી. હા, બોલતી નહીં વધારે. આ બાકી પછી લાગવા તો ચાલશે, કોઈ નમવાની જરૂર નહીં. આગળ કેટલા જ મારાથી તો કોઈ નમવા બમવાની જરૂર નહીં. આશીર્વાદ જ છે બધા જિંદગી ના આલેલા. થઈ જો ચાર્જો લઈને આવું બે પેલા તો તમે સો કોણ? હા,
તમે બે જણા છો કોણ પેલા તમે કહેજો? બાપુજી પણ અમે સિટીમ લગન કર્યા તે કોઈ ગુનો કર્યો હું એ કયો તમે સિટી મન ગમતી હતી એટલે લાયો. એ સિટી લગન કરે ને એનો મને કોઈ વાંધો નહીં. એકવાર ઘેર પૂછ્યું તો ફોન કરીને કે લાંબી સહી તમે જે પગલેથી આવ્યો હો ને એ પગલે પાછા જતા રહો. મારે કોઈ તારી જરૂર નહીં. મારે તો એ ફૂલો એકલો છોકરો છે, બાકી તું તો મારા માટે મરી ગયો હંમેશા માટે. બાપુજી ભૂલ થઈ જઈ. બાપુજી બાપુજી તો જોડે થઈ જાય. બાપુજી ભૂલ થઈ છે. બાપુજી જવા બાપુજી અને આ તમે- કોણ છે? પોપટભાઈ ઓહો ખાસા વર્ષે આની માં ફળ તો લેતા આયા એમના જેવું ને જેવું. હેડો, નીકળો બહાર. ઘેરથી જતા રહેજો હેડજો. ભાભીજી ભૂલ થઈ જઈ હવે. હા ની ભૂલ થઈ જાય. અત્યાર સુધી પૂછો કે એકવાર યાદ આવી છે ભાઈ ભાભીને કે બાપાને ફોન કરીને પૂછ્યો બાપા ખાધું કે નહીં ખાધું. તમારા આ ભાઈ તો હાવ બદલાઈ ગયા. ખેર ની લાયા છે તે માર મોમન તમને શું કહેવાનું? માર મોમન થોડી નથી બતાવી મેં. પણ પેલા નથી તો- ગમતી એ રહી. રૂપ નો કટકો તો તમને તો રે નહીં. આ લાયા તે જબ્બર ઓમ દેખાવડી ના જોયું હોય તો. શરમ હોય ને તો પેલા તો એને લાજ કાઢી અમારી. બાપ હારો હું ભોર્યો છે. એ શીખવાડી હોય તો હા? લાગે કે ભા આપણા સિક્કા ખોટા હોય તો પછી બીજોને તો શું કહેવાનું? વાત સાચી છે. એ આવાવાળી તો ઇનામ તો નહીં આવી હોય. આપણા વાળા લાયા છે તાણા આવી છે અને હવે લઈને આયા છે ઘેર તે. એ લઈ જાઓ પાછો જેમ લઈને આયા છો ને એમ નહીં. 8 વર્ષના આયા તો શું ફરક પડ્યો? બીજા 8 વર્ષ ઈ નહીં કાઢજો. 16 વર્ષે છોકરો મોટો થઈ જાય પરણાઈ દેજો બારોબાર. ના, હું તો આની ગણતરી લેતો જ નહીં પણ બેટા આની ગણતરી રાખી જ નહીં. હું તો જતા નામ સોરી જ દીધું છે બધું. પણ બાપુજી ભૂલ થાય છે હવે સૌને લઈને બેહી રહેશો. તમારે ભૂલો માફ કરવા લાયક છે? ચમ બધા લગન નહીં કરતા બાકી હું એકલો જ કર્યા. એ બધા કર તમારે કરવાના? બાપુજી અમારી ભૂલ થઈ છે હવે. જે થઈ ગયું થઈ ગયું પણ આ છોકરા હું તો જોવો. છોકરો હું ચેનનું જોયું હું એ. હવે તમે જુઓ અને અહીંથી નીકળવાનું કરો. પણ બાપુજી અમે તો ઘેર આવીએ કે નહીં આટલા વર્ષે આવે મેં તો બહુ ગમતું. મોટા ભાઈ આ તો ઘરમાં કાઢ્યું ને પણ તમે તો કોક ગયા કરો. મોટાભાઈ જય શ્રી કૃષ્ણ. આમ શેટવાળો પણ તમે તો કોક કયો બાપુજી ને ભાભી ને. એ જે કીધું હોય ને ઈવાને જે કીધું એ બરોબર જ કીધું છે. 8 વર્ષ થઈ ગયો તો અંધી બાપો ભાઈ નતો સંભળ્યો અને હવે ભાઈ સંભળ્યો તો ના. યાદ તો ઘણી આવી તમારી ફોને કર્યો તો પણ ચિયા મુઢા કાઢું એવું થતું હતું. તો અત્યારે ચા મુઠા આયા હોય. શું લેવા આયા છો પણ? હવે જે ભૂલ થઈ છે એ થઈ છે. એ તો તમે બાર લગ્ન કર્યા ને સમાજ બાર એ દાડાથી તમારું નામ નીકળી ગયું. આ જમીન જાગીરમાંથી ને ઘરમાંથી ને બધામાંથી. તમે બાપા માટે મરી નેકળો ગયા. કરો. તમે નેકળો અહીંથી આયા છો ને એવા ને એવા પાછા જતા રહો. ઓય તમારી કોઈ જરૂર નથી. અત્યાર સુધી બાપો બીમાર પડ્યા તો સુધી તમે ખબર લેવાય નહીં આયા. વાત સાચી છે. આટલા પડે ખાતા હતા. હા. એ સિવાય હું કરી છે. મહિનો તો દવાખાનામાં રહી હશે. ભાના હંગાથી ચમ જોવાના આયા? સમાચાર નતા આયા તમારા સુધી? કેમ સમાચાર તમારે તો મળ્યા જ નહીં હોય. તમે તો અલીગઢ રહેતા હતા ને. ફોન કરતા હતા તો ફોન નતા ઉપાડતા. ચમ કે પૈસા માંગે તો હોમો વાળો. હું શું લઈને આવ્યો છું હોય કંતુ? પણ ફોન જ જો આયા કોઈના ફોન જ નહીં આયા. હવે તો નહીં આયા હોય. ના ના તારા આ છો નાટક કરવાનો તમે નીકળો હેડો. પણ કોઈ એનો ખોટા ગુનો ધક્કા કર્યો મારી લગન કર્યા તે મેં ગુનો કર્યો. ધક્કો મારી મારી કાઢવા ચમ મારવા પડે. ઘરમાં હક નહીં. તો મોટો પેલો મેડલ જીતીને આવે ને એવું કહી છે લે. હા મારવા ઘરમાં હક નહીં. હું ના રહી એકવા ઘરમાં. ઘરમાં હક તારો. આ ઘરમાં તારો આટલો હક નહીં. આ જમીનમાં હક નહીં મારો. કોઈ ચમ શોખ હું નહીં. બીજો ભાગ ના માંગુ. હું કોઈ માગી ભાગ લે. નહીં પોપટભાઈ. ભાગ ના આલવો તો કોઈ નહીં. હું તો કેસ કરું તમારા ઉપર. બધા ઉપર જબર જેટલા હાડિયા બધો કરતા આ કરતા. તારા જે થાય એ કરી લે દીધા. કોઈ તને રૂપિયો નહીં મળે. બે ચપણીઓ આલી દેજો એટલે લઈને નીકળો. હા તો કશું વાંધો નહીં. હેડો પોલીસ સ્ટેશનમાં કેસ કરી દો તમારા ઉપર. ઠોકી તાહુંદી દો. બાપો ને ભાઈ સંભળ્યા ને નવા આવી જાય બાપા ભાઈ મોટા ભાઈ. પણ જોયું પેલો કોણ ભરીને જ આવ્યો? ધમકી જ બી આલી આઈને તરત ભા. ડાયરેક્ટ પોલીસ કેસ ઉપર નકા. આપડા તો પોપટભાઈ આવા નથી. આઈ જો કોઈ રહી ગયું તું? લઈ જાઓ. અમારે તો તમારું કોઈ નહીં જોતું. ના ના ફોન ભરીને જ આવ્યો છે, કઈને જ આવ્યો છે કે કાઢી મૂકે તો આપણે પોલીસ કેસ કરી દઈશું. તો અરે પોપટભાઈ ફોન તો નહીં કોઈ મેં તો બિચારા બોલાવ્યા ફૂલ્યા. તો મન તો પણ આપણી વોટ શું જોવો છે બાપા? શું જોવો આપડે? કશું જોતું નહીં. આણ આ પેલી સોરી બતાવી હતી નથી હારી અને આ તો મોટો સીનો લઈને આવ્યો છે. ના ના બાપા હું જો ઉભો રહેતો આમ લાજ નહીં કાઢતો. ફૂલ્યા, બહુ તો છોકરો મારા પર નહીં પડ્યો. એનો છોકરો ખાલી મારા પર પડ્યો છે. બાકી મન તો એવા બેવાનો કોઈ ફૂંચી ખાવા લાગતું નહીં. છે. અને બા કોઈ દયા કરવા જરૂર નહીં. ટેણીઓ જોઈને બાપા રૂમાલ તમારો તો કીધું. આમાં પોલીસ કેસ કરી દો એટલે ખબર પડે યુવાને.
કે ચીન કરીને હકનું લેવાય હ એમને કેટલું બધું બોલી છે આ બધે. બોલ્યા એ તો ખબર પડી જશે થોડામ જઈને હરિયા કરવા પડશે ને એટલે ખબર પડી જશે અને હકનું લીધું છે ને એ તો હાલવું જ પડશે. પણ હું કહું ખબર હે? કહું જવા દો, પોલીસ સ્ટેશન નહીં જવું આપડા અને કેસ કરવો નહીં. જો પોલીસ કેસ કરીએ એટલે પાછા યુવાન ધક્કા થઈ જાય અને અમે વેર તો સા અમે આપણો ગુનો છે બરોબર, એટલે આપણે સમજવું પડે આવી રીતે પોલીસ કેસ નહીં કરવો બરોબર. આપણે સરપંચને વાત કરીએ તો આમ ખોટું આપણે પોલીસ કેસ કરશું ને તો આખું પરિવાર આમ વિખરી જવા મથી ભેગું થાય છે. ખાલી આપણો હક જ લેવો છે ને તો આપણે સરપંચને વાત કરીએ. હું એમ કહું એવું કરવું હા, ખોટું પોલીસ સ્ટેશન નહીં, આપણો ગુનો છે બરોબર, એટલે આપણે નમતું આલવું પડે, આપણે હોબડીએ લેવું પડે. તો ખાલી એક આ સરપંચનો સહારો લઈએ તો જેથી આપણને ઘરમાં રહેવા દો. હા લે તના સરપંચ ના કે તો મને ખબર નહીં પણ તમે હા હું પાડ્યું લે સરપંચ ઉપર ઓહ, તારી ખાલી આ પોપટ હા જોય બહાર નહીં શીખવું. સિટીમાં રહીએ ના ના આ રૂપિયા પોસ પછી કમો તાન તો સારું હતું છે નહીં સરપંચ એક મુસીબત હતી એટલે આ બાજુ આવ્યા હતા. સમ ભાઈ મુસીબત મારા લાયક કોમ હતું તાર કે આ મોન બે જણો ને મારા છોકરા તઈને મોન અમાર ઘેર પહેવા નહીં દેતો. તમે બાકીને લગન કરે એટલે અમે કોઈ ગુનો કર્યો? અમે ગુનો કર્યો બાકીને લગન કરે એટલે મને ગમતી હતી એટલે હું લાયો. મારા ભાઈ ને મારા ભાભી ને મારા બાપો મોન રાખવા માટે તૈયાર નહીં. ઘરમાં બે દખલ કરી નાખ્યા મોન, ધક્કો મારીને મોન કાઢી નાખ્યો. એટલે બાકી લગન કર્યો એમ ને. ઓવા 8 વાર થઈ ગયો અપા, હજી ઘરમાં જમીનમાં ભાગ નહીં આવતો. અમારો હક નહીં. અમોન એમ કહે કે તમારું આ રત્તી બનનું કશું નહીં, તમે પગે ના મૂકશો અમારા ઘેર કે જમીનમાં કોઈ હક નહીં. આમ તો બેટા વિચારવા જઈએ ને કાનૂન રીતે લીગલી બાકી લગન તમે કરી શકો, પણ એમાં તમારો ભાગ આવે, તમારા મોટા ભાઈનો ભાગ છે ને એટલો તમારો હક છે. કોઈ તમને ઘરથી કાઢી નાખ, તમે જાતે જ ઘર છોડો તો જ, બાકી ઘેરથી કોઈ તમને કાઢી નાખ. વાત સાચી છે પણ અમે શું કરીએ, આનો કોઈ રસ્તો જ નહીં. અમે ઘેર જઈએ તો અમને ઘેરથી ધક્કા મારી મારી કાઢી મૂકવામાં જવું તો જવું છો. અમે આટલા ટાઈમ આટલા 8 વર્ષથી ઘેર અમારા પગ મેલ્યો હ તો અમે અમારા ઘર અમે રહી ના શકીએ અમારા ઘેર? અમે રહી શકો બેટા. એક કામ કર કિશન, ફોન બાપાને ફોન કર ને હાલ ના હાલ હોય બોલાય. હું બોલાઈ જાઉં ઉભા. તારે નહીં જવું, હા એ તો હું મારી રીતે કહું છું. તારે ખોટું જવું નહીં, કોઈ હાલ જ મીટિંગ કરી. હું ફોન જા. કોઈ ચિંતા ના કરી, બધું સમાધાન થાય. બોલો સરપંચ સાહેબ. બોલો સમ બોલાતો કે બસ આ છોકરાનું આ મેટર છે, કોકીની કમ્પ્લેટ છે કે ઘેરથી કાઢી મેળ્યો છે. હે કને કાઢી મેલ્યો? તમે જો સરપંચ સાહેબ હું તોય કાઢ્યો નહીં, પૂછી જો એને. એને જાતે જતો રહ્યો, આપ મેરે જતો રહ્યો. 8 વર્ષ 8 વર્ષ થયો, આ બેટા, એને જાતે લગ્ન કરી દીધો. હું સરપંચ તો બનતો તો ને સિટી યા. તે બનતા બનતા મારા ઓનાંગાત મન મળી ગયું એટલે પછી મેં લગ્ન કરી લીધો. હા એ તો ભાઈ એ વસ્તુ અલગ છે. પણ બાપો નતા બાપા ના પૂછવું પડે? સમાજમાં મોઢું બતાવવા લાયક નહીં રે અમે. એટલે તમાર મેન પોઈન્ટ એ છે કે મને પૂછ્યું નહીં, તું લગ્ન કરી લીધા એટલું જ ને. જો કાઢું બોલો. ઓમ તો તમે એના કોઈ હકદાર નહીં, ને તમે કહેવાનું કે તું હોય લગ્ન કર, કઈ સરપંચ. એની મરજી જે લગ્ન કરીએ. કાનૂન મોમાં છોડી બતાવી હતી અને એમની મરજીથી લગ્ન કરીએ કે બતાવી તમે સાઈડમાં રહો, પંચાયતમાં બહેરોને બોલવાની નહીં. જો કાઢું કાનૂનની રીતે
એનો કમ્પ્લીટ છે લીગલી એને જોમ ફાવે ને એ લગ્ન કરીએ કોઈ તમે દમન કરી નાખો એમ નહીં કેવું સરપંચ સાહેબ, પણ આ બાપના પૂછવું પડે. એટલે મેન પ્રોબ્લેમ તમારે એટલે શક મન પૂછ્યું નહીં ઈ નોકરી કરતો તો બરાબર, તે ઈના મેળ પડી ગયો બરાબર. તું હારું જે ખર્ચો મટ્યો તાર, અને જો તમે વધારે દબણ કરશો ઘેરથી કાઢી મેલશો. આ તો હું નિયમ જાણું છું, બધા કાનૂન શોમ છે ને એ બધા મને ખબર છે નિયમ. પછી એ ફરિયાદ કરશે કે મારા બાપાએ મને ઘેરથી કાઢી મેલ, તો પછી તમે પોલીસ ઘેર આવશે અને ધક્કા ખાવા પડશે. એટલે તમારે પોલીસ જવું છે કે પછી હોય ના હોય પતાવું? બોલો, ભાગ તો તમારે બે છોકરાને હરખો આલવો પડશે. એ ભાગીને લગ્ન કર્યા હોય કે પછી તમારી મરજી કર્યા. ભાગ આલી દે તો અમારા પસંદની સોળી અંગત લગ્ન કર્યા તો ભાગ બધોય આલતા. પણ ભાભી મને નથી ગમતી, એ દોડી ગધારી મને નથી ગમતી. માપમાં બોલો. સમજાય લે છોકરા, ભાઈ રન નહીં બોલવા. બોલે નહીં. અમે શું કરવા બેઠા છીએ? તમારે વિચારવાનું છે કે તમારે શું કરવું છે. ના ના વાત પોલીસ આવે અને ગામમાં બધા ખબર પડે કે કાળુજી છોકરાને કાઢી મેલ. એવું કરવું છે કે પ્રેમથી છોકરાને ભાગ આલવો છે? બોલો. ના ના વાત તો તમારી સાચી છે સરપંચ સાહેબ. તો જો હું તમારે એક વાત કહું તમને. જુઓ કે મારા એક 2 ખંડ વાળું ઘર છે, તે પાછલો ખંડ છે એ રહ્યો આપું. અને જમીનની વાત કરું તો હાલ ભાગ પાડું નહીં, ચમ મારા ને કાકડી વાવવાની ઈચ્છા આવે. તમે પછી કાકડી વાવો મકઈ વાવો કે મારો કોઈ પ્રશ્ન નહીં, ઈને બેને ભાગ પાડી નાખવા. હવે તો પછી હું વિચારી બરાબર ને કે બીજું ભાઈ એટલું થાય, બીજું કશું હાલ આ તો બા તમે રાજી થઈ જાય એમ ને રાગ કરવા. આ બા તમને ગમતું હોય તો ભલે આપો તમે તમારા ખંડ રેવા, અમે નહીં બોલાવી. હા બોલાવ ને. કઈ એકવાર કીધું નહીં કા પડતી? સરપંચ તમારા ઘરનો મામલો છે કે નહીં? હા ઘરનો મામલો પૂછ્યા હોય. વિના લગ્ન કર્યા છે ને એની વાત થોડી આ. સરપંચ હોપરો હવે રૂમ આપીએ ખરા, પણ અમે એવન બોલાવીએ નહીં, એ ના રીતે રોય. એ ભાઈ તમારો પ્રશ્ન છે, તમે બોલાવો ના બોલાવો એ મારો કોઈ પ્રશ્ન નહીં, પણ તમારે ભાગ આલવો પડે એ છોકરા. બસ બીજું કોઈ બસ આ છોકરો કમ્પ્લેન લઈને આવે તો મારે સરપંચ શું ગામનો, તો મારે ભાઈ આનું કોઈક સોલ્યુશન લાવવું પડે. ના હેડો વાત નહીં. ખુશ બેટા? બસ તું ચાલો. સરપંચ તમારો ખૂબ ખૂબ આભાર. તાર બિંદાસ રહે, કોઈ તકલીફ હોય હું બેઠો છું. જા હમનું તો મળે કે લે. ધન્યવાદ સરપંચ. હાલ બેટા જો. ઉચારો પર લાવું ના મસર. હા તું તાર કીધું નહીં, એક ખંડમાં તારો હક છે, એક ખંડમાં ઈનો છે. જા ભાઈ દખાતાજમાં બાપાને લઈ જજો. હા વાંધો નહીં. હું કહું હવે, જો આ હાલ બધા ઘરમાં આપણાથી આમ કાયા તો શું જ આપણા બે ઉપર જીવ નહીં બળતો, પણ આ નાના છોકરા ઉપર તો જીવ બળે કે ના બળે? ગમે ત્યારે હાલ નહીં બળતો, પણ જ્યારે ત્યારે જીવ તો બળશે કઈ વન દાદા. ના બરે એ ના મોની એ તને ખબર નહીં હજુ બાપાની. ચમ બહુ ગુસ્સેલ માણસ છે, ના પેલું કરો. અરે જ્યારે ત્યારે પણ ગુસ્સો ઉતરી જાય. જો આપણો મૂડી કરતા વેજ વાલું હોય એ તમને ખબર છે? ઉભર એ પેલું અમાર છે બેટા. પછી તું કોક નવું નાટક કરાવવાની શું? બે દાદા ઊંઘ્યા બેટા, જઈને બોલ્યા વગર પગ દબાવવા માંડ. હો ખબર પડી? કોઈ બોલતો નહીં, ખાલી એમને જઈને તરત પગ દબાવવા માંડ. હા ઈવન એમ તો થાય કે મારા છોકરાએ કદી પગ નહીં દબાયા, પણ હવે તું મારો છોકરાનો છોકરો તો પગ દબાવો કે લે આપણે કીધા વગર ખાલી ઈવન તો ખબર નહીં કે આવી જઈએ એમાં હાથી આવવાનું જ નહીં હોતા ને. ના ભારે અમે આવી જાય ફટ લઈને. હું ગબ્બર ગાડી મારતો
બાપો કશું કહેતો નહીં, હું ચકી ગયો ખ. બાપુજી લા કોણ એટલે હું પાણી પીવું એમ? બેબી તો મેકરવાન કર, મારો સોય તારું પાણી નહીં પીવું, તારા હાથનું પાણી. આઈ જે પાણી વાળો ના પાડે વાતે. નાટક કરી કરી બાપા જોઈએ આવવાનું જ નહીં. પોપટભાઈ તો છે ને એક સમય થોડા ભોળાય કહેવાય, પણ આ જે નવી આવી છે ને એ બહુ ચાલાક છે હો. એ રહી છે ને બાપાને ફોલાવાનો તો પ્રયાસ કરશે જ, ધીરે ધીરે છે ને, નહીં હોય તો છોકરાને મોકલશે બાપા જોડે, કારણ કે વ્યાજ તો કોના વાલું ના હોય. વાલું હોય જ કે તો એટલે બાપ ફોલાઈ જશે, એમની વાતોમાં આવી જશે, એમ કરી કરીને ધીરે ધીરે બધી જમીન પોતાના નામે કરાવી લેશે. ઈ થોડો કરવા દેતો છું હું. એ તમે ચેતન રહેજો, જોતા રહેજો. આમ મારે લાગે છે આમ સીધી પણ મેણી ખરી હો. સીધી તો કોઈ નહીં લાગતી, તમે જોઈને તો બોલવામાં કેવું બોલે તો હાલ હું નવી કોઈ આ છે ગરબાનો આમ ભાગ મળે એટલા માટે કોઈ બોલતો નહીં. હાલ. બાકી બહુ હોશિયાર લાગે, હું કેવું તમારે. વાત તો તારી સાચી. નાખજો ને કાકા દાદા આપણો સાપરામ કાઢી મૂકશે. નજર તો રાખું જ છું, નહીં તો બધું મારા હાથમાં જ છે. આમ રાત દાડો ખુલ્લી વખે ફરજો, નકા પાછી જોવા જેવું થાય આપણે. એવું ના થાય કે રશિયા 8 વર્ષે ઘેર આવ્યા તો એમને બાપા હાર મૂકો ના દે, જમીન આપ દે બધું. તોહી હાલવા દો ના હાલવા દો, મને ચિંતા અત્યાર સુધી મહેનત હું કરી છે, થોડી ઓને કરી છે, અને આવીને સીધો આવી દઈએ હો. આ ભાતો ભોળા પાછા ફોલાઈ જાય, વાહ વાતોમાં આવી જાય. ના આવી જાય તો હું બાપા તું મોય ખંડમાં બેઠા બેઠા નજર રહેશે, ઈ બારોબાર ભાના અંગૂઠા લઈ લેશે તો હાલ હેડ હું જઉં છું બહાર. ચોકરતા બેહી રહ્યા વિના. બાપા બાપા બોલ બાપા, બોલે બોલે. હા કોણ આયો? પૂછ બાપુજી. તમે છે તારે ફોન પૂછ બાપુજી. અમે છીએ. તું શેઠો રામ. અમારે બાપુજી શું વાત કરો છો? અરે તમે શેઠારો ને અમારા બાપુજી અમે નહીં. ચમ અમે સેવા ના કરીએ કે અમે સેવા ચાકરી ના કરીએ કે બાપુ? અમારે હક છે. તમારે અન્ના ઉધરસ ખાય તો એને દાસ્તા તમે ના ના હતા હુંદી બાપાની તો કોઈ સંભાળ લેવાની હે ને હવે બાપાજી. આઠ બાપુ કોને કહેતા શીખડાયો. આગળ તમે લેડો. નામ લઈ જજો. તમે હટશો નહીં. તમે ન્યાકરણ કરો. બોલા પણ મારા બાપા છે, મુએ મારો હક હોય કે નહીં? મારે સેવા ચાકરી કરવાની હોય કે નહીં? અત્યારે મારા જોડે ટાઈમ નહીં બોલવાનો, તું નેકરવાનું કર. અમને બાપા ભૂલી જતા આઠ પરોથી ભૂલી જતા તમારા બાપા સાહેબ. આગળ લેડો. આ બાજુ જતા રહો. લે. તમારા આવવાની જરૂર નહીં. બાપાજી દવા લેડો દવાખાને લઈ જજો. આ જેટલો અન્યાય કરે. લે દવાખાને ચીરી છીએ. પણ બાપુ એવું તો થઈ ગયું બાપા. કોક એવું ખાધેમાં આવ્યું છે, કોક એવું થયું છે. પણ આપણો ઈવાનો હક છે એટલો આપણો હક નહીં. સજ ને હક આપણો હક છે ને, આપણા બાપુજી સજ ને, પણ આ મનનું પેલું થઈ ગયું છે. ઈવન ઘરમાં જવું કરશે ચો મેળવશે કયો. એ તો થઈ જશે, બધું કમ્પ્લીટ થઈ જશે. એડો જે છેડી દવાખાને. ના ખોટું પછી આપણે જશું ને તો પાછું પછી વધારે બગડશે ને પાછું ઈકન દવાખાનામાં વધારે ભાગવાન કરશે ને તો પછી બાપુજી પાછા વધારે મોડા થઈ જાય. બહુ વિચાર ના કરો ભા. ડોક્ટરે જ કીધું બહુ વિચારો કરો છો ને એટલે આ બધું થાય છે. હવે હવે બધી ચિંતા છોડજો. હું નહીં, આ તમારો છોકરો નહીં જીવતો હજુ. પૂછ્યું લે છોકરા દવાખાને લઈ જતા સરપંચ. દવાખાને લઈ જાય. ચમથી દવાખોન આ બહુ વિચાર કરો છો તે અટકનો હુમલો કીધો ડોક્ટરે. હટક તાણા હાલ ઇન્જેક્શન ને અપાઈને પાછા લાયા, દવા કરાવવાની કીધી હજુ તો ડોક્ટરે. મોટો ખર્ચો આવીને પડ્યો છે. યા મોટા દવાખાને લઈ જવાનું કીધું. ના ના કરાવ દવા કરાવ 5 લાખ ખર્ચો કીધો ડોક્ટરે. હે
એ તો દવા તો કરાવી પડે કાન બાપ છે તો અને સરપંચ પૈસા તો હોવા જોવો કે પૈસા તો હોવા જોવો કે ચમલે તાર હુંડી મજૂરી કરી તો મોન તો આલ્યું છે ઉંમર થઈ અમુક બીમાર પડ્યા તો તમે ના કા દવા કરાવતા ને કોણ કરાવે પણ સરપંચ અત્યાર સુધી બીજા ખર્ચા નહીં થયા હોય ખર્ચા તો ઠીક ખેતીમાં કેટલું મળે અને પણ મળે તો વપરાય તો ખરા કે બીજું તો પણ તાર હુંડી ગયરાય તો મોન મજૂરી કરી કરીને ખવડાઈને ગયરા થયા કે તાણે તો ચો ના પાડ્યા દવાખાને ના લઈ જાય ઇન્જેક્શન આજે મારો 5000 નો ખર્ચો ના થયો તો એ તો અને અમે એકલો થોડી એમના છોકરા એ 2 છોકરા છે એમના તો 8 વર્ષથી પેલા આયા ત્યાં હવે એમનો હક ના બને સેવા કરવાનો ભાની ઓ તારી જોક લ્યા મારું બેટું અત્યાર હુંડી નતો ભાગાલો ના મુજો કા દવાખાનું આવ્યું એટલે ભાગ માગીશ જો હવે તો ડોક્ટરે કીધું કે 5 લાખ ખર્ચો થશે બધી દવા કરાવવાનો તે પોપટભાઈ ભેગું મૂકીએ બાના આજે અમે લઈ જાવ હવે લઈ જશે દવાખાને જમ પેલા દાડા તો ભાગે ન તાલતા છોકરાને પણ હવે તો ભેગા રહ્યા તો હવે ભાગ તો આલીશ ને રહ્યા દવાખાનો ખર્ચો આલશી કે રેડો હા બાપા હેડો. 5 લાખ કર્યા શહેરમાં તો ભેગા કર્યા છે કે અમે તો જોઈ હોય ખેતરમાં મજૂરો કરીને ભેગા કર્યા તમે કર્યા જોય કે ભેગા રેડો તાર જોયું અમુ મજા આવશે તાને અત્યાર હુંદી બાપ વેઠો કરીને મરી ગયો ભેગો રહી ના હું દવાખાનું આવ્યું એટલે ભાગ માગે છે જુઓ હું ખાલી હે કહો છો આ બધો નાટક કરી છે હા, તમારે આમાં જરૂર નહીં તમે ને કરો તો બસ આ બધી દવાઓ કરાવીશું તો જમીન જાગીર કોઈ અમારા ભાગમાં નહીં આવે ને કદાચ જતા રહો લો. અત્યાર સુધી રાખે છે ને કરો તો ગરીબના ને હાક ગરીબના વગરના હાક ના લઈ એટલે અમે તમારા ને હાકા લઈએ છીએ અત્યાર સુધી હાચવ્યા નહીં બા તમને અવાહને ને હાકા અત્યાર સુધી સેવા નહીં કરી તમારી અને તમારે હા ને જો જવું એ જતા રહો કેનાલમાં પડો કે મોહણીયમ જો પણ હવે કોઈ જરૂર નહીં તમારી નેકળો ભૂલે તારું હારું નહીં થાય લે ભૂલે હોતી બાપા બુદ્ધિ બાપુજી હાથ સોનારો દવાખાન જવું હા લે દવાખાન લઈ લે સોય નહીં છું બાપુજી હું થયો તો ક્યાં બાપુજી અમે તમારા છોકરા જેટલા જ છીએ ને ઉલ્લે ડોક્ટરે 5 લાખ ખર્ચો કીધો એટલે મને ઘરની બહાર તકરીને મેલ્યું પણ બાપુજી 5 લાખ તો કોઈ નહીં દવા અમે હારી દવા કરાવીશું લે હેડો તમે દવાખાન લઈ જઈ હેડો બાપુજી હાલ મારા પાસે પૈસા તો નહીં પણ આ બધા દાગીના વેચી આપું દવા કરી દી હું કહું હાલત લઈને હજુ તમે હાલ જ હેડો લે હેડો દવાખાને હેડો તમને દવા હારી કરાવું લે હેડો રવા દે પોપટ મારું જે થવાનું જ થશે પણ તું આવું નહીં કરું નહીં દાગીને આવ્યું તારો સમ બાપુજી તમે અમન નેના હતા ત્યાંથી મને મોટા કર્યા છે ખબર બિહારી આખા ગોમમાં ફેરવ્યા છે અને અમે તમને દવા ના કરાવીએ લે હેડો તમારી એક ભૂલ થઈ જઈએ પણ હવે